આજના મુખ્ય સમાચાર શું છે, છેલ્લા 24 કલાકમાં કઈ કઈ ઘટનાઓ બની છે અને તમારા જાણવા જેવી ને તમારા કામની કઈ કઈ ઘટનાઓ છે, એ બધા વિશે અમે તમને આ ટૂંકમાં આજના વિડીયોમાં જણાવી દઈશું. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં જો કોઈ એક બાળક જન્મ લે છે તો તેના પર 66,000નું દેવું લઈને એ જન્મે છે. હવે આવા આંકડા જે છે અત્યારે સામે આવ્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે ગુજરાત વિધાનસભામાં કુલ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ ઐતિહાસિક બજેટ કરતા ગુજરાતનું જે દેવું છે ને એ વધી ગયું છે. આજે ગુજરાતમાં જન્મ લેનાર પ્રત્યેક ગુજરાતી બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. ગુજરાત રાજ્યનું જાહેર દેવું કુલ અત્યારે 3,77,963 કરોડને પાર પહોંચી ગયું છે, જેને લઈને વિપક્ષે આજે સરકારને આડે હાથ લીધા હતા. એવું કહેવાય રહ્યું છે કે વર્ષ 2023-24માં સરકારે 25,212 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું અને તેની સામે 26,149 કરોડનું મુદ્દલ પણ ચૂકવ્યું હતું. ટૂંકમાં ગુજરાતની 6 કરોડની વસ્તી ગણીએ ને તો પ્રતિ ગુજરાતીએ 66,000નું દેવું એક વ્યક્તિના માથે આવે છે. ગૃહિણીને જો સૌથી વધારે તકલીફ પડતી હોય ને તો એ છે ગેસ સિલિન્ડરના ભાવ સાંભળીને. ગેસ સિલિન્ડરનો ભાવ ઘણી બધી વખત એટલો વધી જતો હોય છે કે લોકોને તો બહાર આવીને આંદોલન કરવું પડતું હોય છે. પરંતુ હવે સરકાર ક્યાંક ને ક્યાંક જે બીપીએલ ધારકો છે ને એમને રાહત આપવા જઈ રહ્યું છે અને આગળના સમયમાં આપણા ગુજરાતીઓને જે લોકો પાસે બીપીએલ કાર્ડ છે ને એ બધા જ લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી શકે છે. આ વાત મેં નથી કીધી, આ વાત કીધી છે વિધાનસભામાં મંત્રી ભીખુસિંહ પરમારે. જો કે આમ જોવા જાય તો આપણા ગુજરાતમાં જ આ પરંપરા નહોતી, પરંતુ બાકીના જેટલા પણ રાજ્યો છે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં બધા જ બીપીએલ ધારકોને અત્યાર સુધી 500 રૂપિયામાં સિલિન્ડર મળતો હતો. હવે આપણા દેશમાં એવા ઘણા રાજ્ય છે જ્યાં ફ્રી વીજળી મળી રહી છે. એવામાં ગુજરાતમાં પણ એવી ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાતના લોકોને 200 થી 300 યુનિટ જે ફ્રી વીજળી છે એ ટૂંક સમયમાં મળશે. જો કે આના વિશે ઉર્જા મંત્રીએ અત્યારે ચોખ્ખું કહી દીધું છે કે અમારો 200 થી 300 યુનિટ જે ફ્રી વીજળી દેવાનો અત્યાર સુધી તો કઈ જ વિચારણા નથી અને આગળ જતા પણ અમે લગભગ આ વીજળી જે છે એ ફ્રીમાં નહીં આપીએ. કારણ કે અત્યારે સૂર્ય ઘર યોજના મારફતે લોકોને 300 યુનિટ જે ફ્રી વીજળી છે એ તો મળી જ રહી છે. તેના પર 200 થી 300 યુનિટ ફ્રી વીજળી આપવાનો કોઈ જ મતલબ નથી બનતો. ટૂંકમાં ગુજરાતમાં રહેતા લોકોને ફ્રીમાં આગળ જતા પણ વીજળી નહીં મળે ને એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં અકસ્માત થાય કોઈ નવીન વાત નથી, પરંતુ ઘણી બધી વખત એવા ભયંકર અકસ્માત થઈ જતા હોય છે કે જેની કદાચ તમે યાદી પણ સાચી રાખો ને અને જ્યારે તમે યાદ કરો ને ત્યારે તમારું જે હૃદય હોય છે ને એ કંપી ઉઠતું હોય છે. આજે જ એવી એક ઘટના સામે આવી છે જે ભુજમાંથી સામે આવી છે, જ્યાં ભુજના કેરા ગામ નજીક એક મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે એક અકસ્માત થયો હતો. બસમાં લગભગ 40 લોકો સવાર હતા અને અત્યાર સુધીની જો મૃત્યુઆંકની વાત કરીએ તો 7 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ટૂંક જ સમયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા શરૂ થઈ જશે. એવામાં આજે ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે એસટી બસની વધારે જે બસો છે એ પણ ચાલુ કરવામાં આવશે. આ સિવાય જે 250 જેટલી ટ્રીપો છે એ પણ વધારી દેવામાં આવશે. અને એટલું જ નહીં, અને ગામમાં જિલ્લાઓમાં જ્યાં એસટી બસની સેવા નથી પહોંચતી અથવા તો તેમને જે એસટી બસની માંગણી છે ત્યાં પર જો તેઓ અરજી કરશે તો નવી એસટી બસ ચાલુ કરી દેવામાં આવશે, જેના કારણે આગળ જતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ જ તકલીફ નહીં પડે. રાજકોટની પાયલ હોસ્પિટલની ઘટના બરાબરની તમને યાદ હશે. 2 દિવસ પહેલા શું થયું હતું? એક મહિલાના ચેકઅપના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયા બાદ ખબર પડી કે આવા તો કેટલાય વિડીયો છે કે જે 2 લોકો સીસીટીવી હેક કરીને પોતાની પાસે રાખતા હતા અને પછી જે લોકોને જોઈતા હતા એમની પાસે થોડા પૈસા લઈને એમને વેચતા પણ હતા. પરંતુ હવે એ બંને આરોપીઓ પકડાઈ તો ગયા છે, પરંતુ કોર્ટે એના 1 માર્ચ સુધીના જે રિમાન્ડ છે એ પણ મંજૂર કરી નાખ્યા છે. મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં ખબર પડશે કે હજુ તો કેટલાક એવા એકાઉન્ટ છે કે જેમાં આ પ્રકારના વિડીયોઝ અપલોડ પણ કરવામાં આવે છે, એની સાથે સાથે લોકોને વેચવામાં પણ આવે છે. હવે નગરપાલિકાના કામમાં અધિકારીઓ કટકી લે છે એવી વાતો તો આપણે સાંભળી હશે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાએ આ વાતનો સ્વીકાર પણ કરી લીધો છે. કાંધલ જાડેજાએ કહ્યું કે કટકી કરો પરંતુ લિમિટમાં કરો. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની જીત બાદ આ જે શબ્દો છે એ કાંધલ જાડેજા બોલ્યા હતા. સાથે જેમને એમ પણ કહ્યું હતું કે મારી લડાઈ ભાજપ સામે નથી, હું સ્થાનિકોના પ્રશ્નોને લઈને લડ્યો હતો. સાથે એમને એમ પણ કહ્યું કે અધિકારીને જે ગ્રાન્ટ મળે છે ને તે પૂરેપૂરી ચાઉ કરી જતા હોય છે. એટલા માટે કાંધલ જાડેજાએ એવું નિવેદન આપ્યું કે તમારે કટકી કરવી છે તો થોડી જ કરો, આખી જે ગ્રાન્ટ છે ને તેને ચાઉ ના કરી જાઓ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે થોડા દિવસ પહેલા જ એનજીટીને એક પોતાનો રિપોર્ટ સોંપ્યો, જેમાં કહેવામાં આવી રહ્યો હતો કે કુંભમાં જે ગંગા પાણી છે ને એ પીવા લાયક છે જ નહીં. આ બાદ ઘણો હોબાળો મચી ગયો. જો કે ઉત્તર પ્રદેશના સીએમને પણ કહેવું પડ્યું કે અમે આ રિપોર્ટ નથી માનતા.
ત્યારે હવે મોરારી બાપુએ પણ ખુલીને એમને સમર્થન આપ્યું છે. એમને પણ કહ્યું છે કે આ રિપોર્ટ અત્યારે આવવાની કોઈ જ જરૂર નહોતી અને એકચ્યુઅલમાં તો પછી એટલે કે કુંભ પૂરો થઈ ગયા બાદ આને જાહેર કરવાની જરૂર હતી. હવે આને જ કારણે અત્યારે મોરારી બાપુ પોતે વિવાદમાં આવી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ નવા દાવા કરે છે. એવામાં આજે હમણાં એમને એમ પણ કહ્યું કે જે વધારે ટેરિફ લાદવાના ડરથી આ જે બ્રિક્સ દેશો છે એનામાં ભંગાણ પડી ગયું છે, એટલે કે તેઓ છૂટા પડી ગયા છે. જો કે હજુ આ મામલે કોઈ પણ બ્રિક્સ દેશ તરફથી કોઈ પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. ચાલુ વર્ષ જુલાઈમાં બ્રાઝિલમાં બ્રિક્સના તમામ 5 સભ્ય દેશોની બેઠક યોજાવાની છે અને ટ્રમ્પ લાંબા સમયથી ડોલર મુદ્દે બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લાદવાની ધમકી પણ આપી રહ્યું છે. એવામાં હવે ટ્રમ્પે દાવો કર્યો છે કે બ્રિક્સના દેશો અત્યારે છૂટા પડી જવાનો નિર્ણય કરી લીધો છે. આ બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આજે ઇઝરાયલમાં એક બહુ મોટી દુર્ઘટના ઘટી છે કે જેમાં ઇઝરાયલના તેલ અવીવમાં 3 બસોમાં આતંકવાદી હુમલો થયો હોય એવો વિસ્ફોટ થયો હતો, પરંતુ જો કે કોઈ પણ જાનહાનિ નથી થઈ. અત્યારે હાલ પરિવહન મંત્રીએ કોઈ પણ પ્રકારના બસ સેવા, આની સાથે ટ્રેન અને જે લાઇટ ટ્રેન ચાલી રહી હતી એ બધા જ ઉપર રોક લગાવી દેવામાં આવી રહી છે. ખાસ કરીને ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું એના જ પરિણામે ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની ઘટના બની હોય એવું એમને લાગી રહ્યું છે. જો કે હવે આગળના સમયમાં તપાસ કરશે ત્યારે જ સાચી હકીકત એમની સામે આવશે. પરંતુ આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.